કલર, સ્વાદ અને સુગંધ સાથે વર્ષો વર્ષ ચાલે તેવું ટ્રેડિશનલ દાદી નાની વખતથી બનતું અથાણું. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખાટી કેરીનું એકદમ પરફેક્ટ રીતે પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ કલર સાથે વર્ષો વર્ષ ચાલે, બિલકુલ ફૂગ ના આવે, કડક ના થઈ જાય, પોચું બહુ ના થઈ જાય અને પરફેક્ટ મસાલા સાથે બનાવીશું. તો ઘરમાં જ રહેલી વસ્તુમાંથી તમે આ અથાણું તૈયાર કરી શકશો. તો ચાલો બનાવીએ. એના માટે આપણે કેરી કેવી પસંદ કરવાની, આ રીતે એકદમ લીલી હોય, એકદમ તાજી હોય અને ઉપરથી તો જુઓ ને તો તમે એમાંથી શીર નીકળતું હોય, અને મોટી સાઈઝની કેરી પસંદ કરવાની. અહીંયા ખાટું અથાણું બનાવવા હું રાજાપુરી કેરીનો યુઝ કરું છું. કેરીને સરસ રીતે પાણીથી ધોઈ આ રીતે ટુકડા કરી લેવાના. તમે માર્કેટમાં પણ ટુકડા કરી આપે છે, તો મેં તેની પાસે જ આ રીતના ટુકડા કરાવી લીધા છે. હવે જે ગોટલાનો ભાગ હોય ને એ આપણે કાઢી લેવાનું, અને જે ગોટલામાં આ રીતનું હોય ને એ રહેવા દેવાનું. એનાથી અથાણું છે ને એ લાંબો સમય સુધી સારું રહે છે, પોચું નથી પડતું. હવે આ અથાણું બનાવવા કેવું મીઠું યુઝ કરવાનું ને એ હું તમને કહી દઉં. તો આપણી પાસે બે પ્રકારના મીઠા હોય, સિંધવ મીઠું અને સાદું મીઠું. તો હંમેશા કોઈ પણ અથાણું બનાવો સાદું મીઠું જ યુઝ કરવાનું, સિંધવ મીઠું બિલકુલ યુઝ નહીં કરવાનું. અને અથાણું આમેય પણ આપણે વ્રત ઉપવાસમાં નથી ખાતા હોતા, તો આપણે આ સાદા મીઠાનો યુઝ કરવાનો. અને હવે હળદર, તો હળદર પાવડર પણ એકદમ તાજું દળાવેલું હોય ને એવું લેવાનું, અને 2 ટીસ્પૂન હળદર પાવડર લેવાનું. વધારે થોડું હળદર અને મીઠું એડ કરવાનું, જેનાથી આ છે ને એ બિલકુલ ફૂગ નહીં આવે, પોચું નહીં પડે, કડક નહીં થઈ જાય અને પરફેક્ટ મેરિનેટ થશે. આ રીતે સરસ રીતે મિક્સ કરવાનું. એક એક વસ્તુ સરસ એવી મિક્સ થઈ જવી જોઈએ, હળદર મીઠાથી કોટ થઈ જવી જોઈએ. તમે જુઓ આ રીતે સરસ એવું હળદર મીઠું લાગી ગયું ને, બસ આ રીતે થઈ જાય ને એટલે આપણે એને ઢાંકી એક દિવસે રાખો તો સવારથી સાંજ સુધી, અને રાતે રાખો તો રાતથી સવાર સુધી રાખવાનું, એટલે કે એક રાત ઢાંકીને રહેવા દેવાનું. હા, 1 થી 2 વાર તમારે વચ્ચે વચ્ચે એને ફેરવવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે અહીંયા ખાટું અથાણું સાથે આપણે મેથી પણ યુઝ કરીશું. જે આખી મેથી તાજી નવી હોય ને એવી લેવાની. 2 ચમચી જ લીધી છે, ઢાંકી અને એને પણ પલાળી દેશું. તો અહીંયા એને પલળતા બિલકુલ વાર નહીં લાગે, એટલે જ્યાં સુધીમાં તમે રાત્રે જો અથાણું આ રીતે નાખતા હોય ને તો સવારે જે ખોખા હોય ને એ પણ થઈ જાય અને મેથી પણ પલળી જાય. તો આ રીતે સરસ રીતે પાણીથી પલાળી દેશું. તો એકદમ નવી મેથી હોય ને એનો યુઝ કરજો. જો અહીંયા મેથી પણ સરસ એવી પલળી ગઈ, અને અહીંયા એક રાત પછી હું તમને બતાવું છું તો બધા ટુકડા સરસ હળદર મીઠાથી કોટ થઈ ગયા, મેરિનેટ થઈ ગયા, અને આ રીતનું ખાટું પાણી થઈ ગયું છે. અને તમે આ રીતે જુઓ ને તો બધી સાઈડથી તમને પીળા દેખાતા હશે. તો બસ હવે આ જે છે ને ટુકડા એને આપણે પાણી દૂર કરી દેવાનું છે. અને અહીંયા મેથી પણ હવે તમે જુઓ સરસ એવી પલળી ગઈ છે. તો પાછળ જે મરચાંને દેખાય છે ને એને હું બીજા અથાણામાં યુઝ કરવાની છું. તો એ અથાણાની રેસીપી જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે મેથીની રેસીપી જ અત્યારે શેર કરું છું. તો હવે મેથીમાંથી પાણી કાઢી એમાં ખાટું પાણી એડ કરી 2 કલાક માટે રહેવા દેવાની. પછી આ ટુકડાને સૂકવી દેવાના, પંખા નીચે સૂકવવાના. 2 કલાક પછી મેથીમાંથી પણ ખાટું પાણી દૂર કરી આ રીતે સૂકવી દેવાનું. હવે બધું સુકાય ત્યાં સુધીમાં આપણે તેલ સરસ એવું ગરમ કરી લેવાનું. તો અહીંયા મેં સિંગ તેલ જ લીધું છે, અને એકદમ તાજું ફ્રેશ હોય ને, એટલે કે ડાયરેક્ટ આપણે ડબ્બામાંથી કાઢીએ ને એ તેલનો યુઝ કરવાનો. આપણે રસોઈ બનાવતા હોય ને એ તેલનો યુઝ નથી કરવાનો. અને તેલ ધુમાડા નીકળે ને એવું ગરમ કરવાનું છે. હવે તેલ ઠંડુ હલકું પડે ને ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ મેં 5 કલાક માટે મેથીને સૂકવી અને 5 થી 6 કલાક માટે આ ટુકડાને પંખા નીચે સૂકવ્યા છે. બિલકુલ ડ્રાય થઈ ગયા. આ રીતે પ્રેસ કરીએ ને તો બિલકુલ એમાં પાણી નથી નીકળતું. તમે જુઓ કેટલું પ્રેસ કરું છું. બસ આ રીતે થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાના. ઓવર પણ એટલે કે વધારે પણ સુકાવા નથી દેવાના, નહીંતર કડક થઈ જશે, હાર્ડ થઈ જશે. અને જો પાણીનો ભાગ હશે ને તો અથાણું ખરાબ થવાની શક્યતા રહેશે. તો આ બંને વસ્તુ ધ્યાન રાખવાની. હવે અથાણાનો મસાલો કરવા માટે આપણે કેટલી ક્વોન્ટિટીમાં કઈ વસ્તુ લેવી ને એ હું બતાવી દઉં. તો મેથીની દાળ અને સાથે આપણે લેશું રાઈની દાળ, એટલે કે મેથીના કુરિયા, રાઈના કુરિયા, આખી મેથી જે આપણે પલાળીને રાખી હતી ને એ, વરિયાળી, અને સાથે લેશું આપણે હળદર પાવડર, હિંગ અને મીઠું. તો મીઠુંને જો બને ત્યાં સુધી તમારે એકવાર શેકી લેવાનું. તો સૌથી પહેલાં આપણે મેથીની દાળ એટલે કે રાઈના કુરિયા અને સાથે મેથીના કુરિયા, આખી મેથી બધું એકસાથે જ એડ કરી દેશું. અને પછી વરિયાળી એડ કરીશું, હળદર પાવડર એડ કરી દેશું.
અહીંયા આપણે આ મસાલો છે ને એનો વઘાર કરવાનો છે, એટલે જે તેલ આપણે ગરમ કરીને રાખ્યું છે ને તે જ એડ કરવાનું છે. આ બધી વસ્તુ એડ કર્યા પછી એમાંથી મેં 1/4 કપ તેલ લઈ લીધું છે, એ આ સમયે એડ કરી દેશું. અને હવે આપણે સાથે લાલ મરચું પાવડર. તો જો તમને થોડું પણ સ્પાઇસી અથાણું પસંદ હોય ને તો તમારે રેશમ પટ્ટો યુઝ કરવાનો, એમાં કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટો મિક્સ હોય ને એવું. અને જો તીખાશ ઓછી પસંદ હોય તો તમારે એકલું કાશ્મીરી મરચું એડ કરવાનું. જેટલી તમે મેથીના કુરિયા લીધા હોય ને એટલી જ તમારે સામે મરચું એટલે લાલ મરચું પાવડર લેવાનો છે. બંનેની ક્વોન્ટિટી સેમ રાખવાની. સરસ એવું હાથથી મિક્સ કરી દેશું. હવે અહીંયા તમે જુઓ કેરી સુકાઈ ગઈ ને એ મસાલા સાથે મિક્સ કરી દેશું. તો 1 કિલો મેં કેરી લીધી હતી ને એની સામે 250 ગ્રામ આ મસાલો મેં એડ કર્યો છે. પરફેક્ટ માપ છે. આ રીતે હાથથી પહેલા મસાલો અને કેરીને મિક્સ કરી લેવાની. તો તમે આવું ટ્રેડિશનલ ખાટું અથાણું ક્યારેય ટ્રાય કર્યું છે કે નહીં કમેન્ટમાં કહેજો. તમે આ રીતે બનાવો છો કે કંઈ અલગ રીતે બનાવો છો એ પણ કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. આ રીતે સરસ રીતે હાથથી જ મિક્સ કરવાનું છે. હાથને સરસ રીતે ધોઈ કોરા કરી લેવાના. હાથમાં બિલકુલ પાણીનો ભાગ ના હોય ને એ રીતે. હવે આ રીતે પ્રેસ કરતું જવાનું એટલે મસાલો બધો સરસ કેરીના ટુકડામાં લાગી જશે. ફરીથી આ રીતે મિક્સ કરવાનું. તો આ રીતે તમારે ધ્યાન રાખવાનું, સરસ એવું કેરીમાં બધો મસાલો ચોંટી જવો જોઈએ. આવું કરવાથી ફ્લેવર એક તો બહુ સરસ આવશે અને અથાણું પણ સારું રહેશે. હવે એમાં આપણે જે ગરમ કરીને તેલ રાખ્યું હતું ને તે ઠંડુ થઈ ગયું છે, તે એડ કરી દેશું. તમે એક રાત એમ જ રાખી અને પછી પણ તેલ એડ કરી શકો છો અને તરત જ આ રીતે તેલ એડ કરી શકો છો. તેલની ક્વોન્ટિટી તમારા અથાણા ઉપર ડિપેન્ડ કરશે કે કેટલી એડ કરવી. બસ એટલું ધ્યાન રાખવાનું કે પહેલાં તેલ ઓછું એડ કરવાનું, પછી પણ તમે તેલ એડ કરી શકશો. એટલે પહેલાં આ રીતે મિક્સ કરી દેવાનું. તમને જો જરૂર લાગે ને તો વધારે પણ એડ કરી શકો છો. હવે ઢાંકી 1 રાત માટે આપણે એમ જ રહેવા દેશું, એટલે તેલ જે છે ને એ બધું છૂટું પડી જશે. તો 1 રાત પછી તમે જુઓ તેલ આ રીતે બધું ઉપર આવી ગયું અને આપણું અથાણું પણ એકદમ સરસ એવા કલર સાથે સ્વાદ સાથે બનીને રેડી થઈ ગયું. હવે આ અથાણું સ્ટોર કરવા માટે રેડી છે. આ અથાણું તમે તરત જ ઉપયોગમાં લઈ શકો છો અને આખું વરસ શું વર્ષો વરસ પણ તમે આ રીતે બનાવશો ને તો કાળું નહીં પડે, સારું રહેશે, પોચું નહીં પડે અને બિલકુલ એમાં ફૂગ પણ નહીં આવે. તો આ રીતે જો તમે ટ્રાય ના કર્યું હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આ અથાણાને સ્ટોર કરવાની હું તમને પરફેક્ટ રીત આપી દઉં. પહેલાં તમારે જોઈ લેવાનું આમાં આટલું તેલનું પ્રમાણ છે, પણ જો જરૂર લાગે ને તો તેલ યુઝ કરવાનું. હવે અહીંયા કેવું તમારે અથાણું સ્ટોર કરવું ને એ હું બતાવી દઉં. પહેલાં કોઈ પણ કાચની બરણી લઈ લેવાની, સરસ રીતે તડકામાં તપાવી લેવાની અને પછી આ રીતે તમારે અથાણામાં બરણીમાં અથાણું ભરતું જવાનું અને થોડું હલકું દબાવતું જવાનું. આવી રીતે કરવાથી એક તો તેલનું પ્રમાણ તમારે ઓછું એડ કરવું પડશે અને અથાણું પણ ઝડપથી ખરાબ નહીં થાય અને પોચું પણ નહીં પડે અને જ્યારે પૂરું થશે ને ત્યાં સુધી અથાણું સારું જ રહેશે. હવે અહીંયા તમે જુઓ આપણે અથાણું એડ કર્યું ને પછી આ રીતે પ્રેસ કરી દીધું. આ રીતે ચેક કરી લેવાનું. ચમચીને આપણે જોઈએ ને તો ચમચીમાં આ રીતે તેલ દેખાય છે. જો દેખાય નહીં ને તો ઉપરથી તેલ એડ કરી દેવાનું. પછી ઢાંકી અને તમે ગમે ત્યારે યુઝ કરો ને તો બસ તમારે ખાસ ધ્યાન રાખવાનું ચમચી કોરી હોવી જોઈએ. આખું વરસ શું વર્ષો વરસ પણ ખરાબ નહીં થાય. તો આ ખાટા અથાણાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો.